આપણે સોનાની પણ વાત કરી લઈએ તો સોનામાં 2025ની શરૂઆત કોમેક્સ ઉપર $2600 ઉપર થતી દેખાય અને ઉલ્લેખનીય છે કે 2010 2024માં સોનાએ સૌથી સારું વાર્ષિક પ્રદર્શન બતાવ્યું છે 2024માં સોનામાં આશરે 26% જેવી કિંમતો વધતી દેખાય છે ભૌગોલિક તણાવો અને સેન્ટ્રલ બેંકની ખરીદારીને કારણે સોનાને એક સારો સપોર્ટ મળતો દેખાયો છે ભાવિકજી સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ વર્ષમાં સોનાએ એક સારી મજબૂતી બતાવી આપણે ભારતીય એમસીએક્સ ગોલ્ડની વાત કરીએ તો લગભગ 29% જેવું મજબૂત થયું પણ વર્ષના અંતે ઉપલા સ્તરોથી થોડું નીચે પણ આવ્યું હવે આ ટ્રમ્પનું જે આપણે જોઈ રહ્યા છે કે સત્તા ગ્રહણ કરશે પછી એની નીતિઓની ખાસી ઇમ્પેક્ટ અહીંયા આગળ પણ રહેવાની છે તો આવનારા વર્ષમાં સોનાની ચાલ કેવી રહી શકે છે સોના માટે પણ આપ નિયર ટર્મમાં અને એક વર્ષનો આઉટલુક કેવો રાખી રહ્યા છો અને નિયર ટર્મમાં તો જરૂર ડેફિનેટલી હેડવિન્ડ્સ જ છે કારણ કે આમ જોઈએ તો છેલ્લા 15 દિવસમાં સોનું જે છે કમ્પેરેટિવલી ખાસું રિઝિલિયન્ટ રહ્યું છે કે જ્યાં આપણે ટ્રેઝરી જોઈએ તો 8 મહિનાના હાઈ ઉપર છે ડોલર ઇન્ડેક્સ જોઈએ તો 108 ઉપર આવી ચૂક્યું છે બટ તે છતાં પણ આપણને કોઈ મેજર કરેક્શન જોવા નથી મળ્યું સોનાને બટ નિયર ટર્મમાં આઈ થિંક મને લાગે છે કે સોનામાં થોડુંક વીકનેસ જોવા મળે ઓલ્ધો જાન્યુઆરી છેલ્લા આપણે 10 વર્ષમાં જોઈએ તો હિસ્ટોરિકલી સારો પીરિયડ દેખાય છે ગોલ્ડ માટેનું પણ આ વખતે મને લાગે છે કે થોડુંક વીકનેસ જોવા મળી શકે છે બટ ઓવરઓલ હજી આઉટલુક 2025નું જોઈએ તો મને લાગે છે કે અહીંયાથી આપણને $3000 સુધીનું લેવલ ડેફિનેટલી જોવા મળી શકે છે એક જે નેગેટિવ ફેક્ટર છે જે 2024માં આપણને પોઝિટિવ જોવા મળ્યું હતું એ છે કે ફેડનું આઉટલુક કે જ્યાં આપણને મિડ ઓફ 2024થી આપણને સોનામાં જે સતત તેજી જોવા મળી હતી એટલે હતું કે ફેડ જે છે એ એક્સપેક્ટ કરી રહ્યું હતું કે 1% એટલે 4 રેટ કટ થઈ શકે છે બટ જ્યારથી ટ્રમ્પ સાહેબ આવ્યા છે અને એની પોલિસી મે બી ઇન્ફ્લેશનરી થશે ત્યારે હવે ફેડે પણ આઉટલુક ચેન્જ કર્યું છે કે હવે 2 જ રેટ કટ થઈ શકે છે એક ડેફિનેટલી થોડુંક નેગેટિવ છે બટ સામે પોઝિટિવ સાઈડ એ છે કે ચાઇનીઝ ડિમાન્ડ જે છે એ હજી પણ સ્ટ્રોંગ છે સેન્ટ્રલ બેંકની બાઇંગ જે છે એ પણ સ્ટ્રોંગ છે અને જીઓપોલિટિકલ કન્સર્ન્સ જે છે એ વધવાના છે ટ્રમ્પની જો ટેરિફની પોલિસી થશે તો ફ્રિક્શન વધશે જેના લીધે એક સેફ હેવન બાઇંગ પણ ગોલ્ડને મળી શકે છે તો હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે ઓવરઓલ આપણને 86,000 સુધીનું લેવલ 2025માં જોવા મળી શકે છે કોમેક્સમાં જે છે એ 3000 સુધીનું લેવલ જોવા મળી શકે છે બટ નિયર ટર્મમાં મને લાગે છે કે હજી પણ ડોલરમાં સ્ટ્રેન્થ રહેશે રિઝિલ સ્ટ્રેન્થ હશે એટલે એના લીધે આપણને ગોલ્ડ જે છે એ થોડુંક શોર્ટ ટર્મમાં વીકનેસ જોવા મળી શકે છે ઓકે તો ગોલ્ડમાં આપણે અત્યારે તો થોડી વીકનેસ જોઈ શકીએ છીએ નિયર ટર્મમાં વીકનેસ પરંતુ જો આપણે યરલી આઉટલુક લઈને ચાલીએ તો 86,000 સુધીના ગોલ્ડની અંદર આપણને આવતા વર્ષમાં પણ જે લેવલ્સ છે એ અહીંયા કરતી બનતા દેખાઈ શકે છે તો આપણે આ સોનાની પણ વાત કરી હવે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદી માટે પણ 2024નું વર્ષ સારું રહ્યું છે અને 2025 માટે મોટાભાગના બ્રોકરેજ હાઉસીસ જે છે એ $35-40 લક્ષ્ય આપી રહ્યા છે આજે આપણે સ્થાનિક બજારોમાં પણ ચાંદીની અંદર પોઝિટિવિટી સાથે કારોબાર થતા જોઈ રહ્યા છે ભાવિકજી ચાંદી માટે તમારી કઈ રીતની સલાહ રહેશે આ વીકમાં ચાંદીમાં પણ સારા રિટર્ન 24% અને આ બ્રોકરેજ હાઉસીસની આપણે વાત કરી તમામ નિષ્ણાતો જે આપણી ચેનલ ઉપર ચર્ચા કરતા હોય છે ઘણાએ ચાંદીને ખાસું મહત્ત્વ આપ્યું છે 2025 માટે આઉટ પરફોર્મન્સ આપી શકે આપનો વ્યૂ ચાંદી ઉપર કઈ રીતનો બન્યો છે આઈ થિંક મને પણ લાગે છે 2025માં એટલીસ્ટ 22-24%નું રિટર્ન ચાંદીમાં મળી શકે છે કારણ કે આ ત્રીજું વર્ષ છે ચાંદીનું કે જ્યાં ડેફિસિટ છે ડેફિસિટ એટલે જે સપ્લાય જે થઈ રહ્યું છે ને જે રીતેની ડિમાન્ડ છે એ બી વચ્ચેનું અંતર એટલે આ વખતે સપ્લાય કરતાં ડિમાન્ડ વધારે છે ખાસ કરીને આપણે જોયું છે કે જે ઈવી છે સોલર મોડ્યુલ્સ છે એ બધામાં ચાંદી જે છે એનું કન્ઝમ્પશન વધારે છે છેલ્લા 6 મહિનામાં આપણે જોઈએ તો કમ્પેરેટિવલી સોના અને ચાંદીમાં સોનું વધારે તેજી હતું ચાંદી ઓછું તેજી જોવા મળ્યું હતું અને એની ઇફેક્ટ હતી કે ચાઇના કારણ કે ચાઇના આપણે સૌ જાણીએ છીએ કે વર્લ્ડનું 40% જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે હોય છે એ કન્ઝ્યુમ કરતું હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી છેલ્લા 6 મહિનામાં આપણે જોયું તો પ્રોપર્ટી સેક્ટર માટે બહુ વીક થઈ રહી હતી અને ગ્રોથ પણ એ લોકોનો ઓછો થયો હતો પણ છેલ્લા 1 મહિનામાં આપણે જોયું કે ચાઇના તરફથી હવે થોડુંક પ્રોએક્ટિવ એક્શન દેખવા મળી રહ્યું છે એ લોકો હવે કહી રહ્યા છે કે સ્ટિમ્યુલસ આપશે 2025માં રેટ કટ કરશે એટલે આ બધાના ઇફેક્ટમાં મને લાગે છે કે સેકન્ડ ક્વાર્ટર ઓફ 2025માં જે ડિમાન્ડ જે છે એ રિવાઇવ થઈ શકે છે અને ચાંદી આપણને સેકન્ડ ક્વાર્ટર ઓફ 2025 પછી થોડુંક ગોલ્ડની કમ્પેરિઝનમાં આઉટ પરફોર્મ કરી શકે છે તો શોર્ટ ટર્મમાં યસ સ્ટ્રોંગ ડોલર ને ટ્રેઝરીના લીધે આપણને થોડુંક અંડર પરફોર્મ ચાંદી કરશે
બટ સેકન્ડ ક્વાર્ટર ઓફ 2025માં મને પણ લાગે છે કે તેજી જોવા મળી શકે છે અને એક્સપેક્ટેડ છે કે 1,08,000 સુધીનો ટાર્ગેટ આપણને 2025માં ચાંદીમાં જોવા મળી શકે છે. ઓકે, 2025 સુધીમાં 1,08,000 સુધીના ટાર્ગેટ જે છે આપણને 2025ની અંદર જોવા મળી શકે છે. અને ચાંદીમાં જે રીતે અહીં આગળથી આપણને ભાવિકજીએ સમજાવ્યું, આગળ પણ ઘણીવાર એમણે ઉલ્લેખ કર્યો છે કે ડેફિસિટ છે એનો લાભ ચાંદીને આવનારા વર્ષમાં ચોક્કસપણે મળતો દેખાઈ શકે છે. તો સોના ચાંદીના આઉટલુકની આપણે ચર્ચા કરી. આ સાથે સમય થઈ રહ્યો છે